કાર ખરીદતી વખતે જનરલી લોકો કઈ મિસ્ટેક કરતા હોય છે? સી આઈ થિંક સૌથી મોટી ભૂલ જે લોકો કરતા હોય છે ને એ ઇમોશનલ બાઇંગ છે. લોકો શું કરે છે કે ઇમોશનમાં વધારે ડ્રિવન થઈને પોતાનું બજેટ પણ સ્ટ્રેચ કરે છે, જે કદાચ એ લોકોને ગાડીની જરૂર પણ નથી, ક્યાં તો બજેટ કદાચ અલાઉ પણ નથી કરતું. યુઝ કાર બાય કરવી હોય તેમાં કઈ એવી વસ્તુ છે કે જે ખાસ ચેક કરવી જોઈએ? મને 10 લાખમાં જૂની ટાટા હેરિયર મળે છે અને મને 10 લાખમાં નવી ટાટા પંચ મળે છે, તો મારે શું લેવાય? કાર લીધા પછી જે ઇન્સ્યોરન્સ કોસ્ટ દર વખતે જે આવે ને, દર વર્ષે ને વર્ષે જે ભરવાનો, એ બધાને બહુ ભારે પડે છે, બરાબર? એને કઈ રીતે ઓછો કરી શકીએ? ત્યારે હોટેસ્ટ કાર કઈ છે કે જેની ડિમાન્ડ બહુ જ છે? તો હમણાં જે મેં ક્રેઝ જોયો છે મહિન્દ્રાની BE6 બેટમેન એડિશન. સો ઓરિજિનલી એ લોકોએ 300 ગાડી બનાવી હતી, દેટ ગોટ સોલ્ડ આઉટ ઇન 2 minutes ફ્લેટ. એટલે પછી એ લોકોએ પ્રોડક્શન એક્સટેન્ડ કરીને દે ચેન્જ ઇટ ટુ 999 વ્હીકલ્સ અને દેટ ઓલ્સો ગોટ સોલ્ડ આઉટ ઇન 135 seconds ફ્લેટ. ટેસ્લા ઇન્ડિયામાં આવ્યું પણ એટલી હદે સક્સેસફુલ ના ગયું, બરાબર? એની પાછળનું શું રીઝન છે? સી આઈ થિંક ટેસ્લા હજુ વોટર્સ ટેસ્ટ કરે છે. ઇન્ડિયા ઇઝ અ વેરી ન્યૂ માર્કેટ ફોર ધેમ અને ઇન્ડિયા એઝ સચ ઓલ્સો ઇઝ અ ગ્રોઈંગ માર્કેટ. ઇન્ડિયામાં જો તમારે સક્સેસફુલ થવું હોય તો લોકલ પ્રોડક્શન બીકમ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇવીઝમાં ટેક્સેશનના ગવર્મેન્ટના ખાસા બેનિફિટ્સ છે. 5%. તો પછી એવી આટલી મોંઘી કેમ છે? જ્યારે બધા ઓટો કાર એક્સપો થતા હોય છે, બરાબર, ત્યારે બધી કારના જે હવે જે 2-3 વર્ષની અંદર જે મોડેલ આવવાના છે બધા લાગેલા હોય છે, ત્યાં વર્લ્ડની બધી કારો લાગી હોય છે, પણ ત્યાં રોલ્સ રોયસ નથી હોતી. રોલ્સ રોય પોતાનું એક્ઝિબિશન કરે છે, પણ એ એક્ઝિબિશન કરે છે કે જ્યાં પ્રાઇવેટ જેટના એક્ઝિબિશન થાય છે. They choose their customers rather than the customers choosing the car.